हेलो दोस्तों, मैं हूँ क्वीन और स्वागत है आप सबका मेरी यूट्यूब चैनल पर। આજે અમે મસ્ત રેડી થઈ અને એટલી મસ્ત જગ્યા પર જઈ રહ્યા છીએ જેને પેરેડાઇઝ ઓન ધી અર્થ કહેવામાં આવે છે, યાની કે ધરતી પર રહેલા સ્વર્ગના નામથી પણ આ વસ્તુ જાણીતી છે। જી હા દોસ્તો, આજ હું તમને વાત કરીશ જમ્મુ કાશ્મીરના શ્રીનગર વિશે। જમ્મુ કાશ્મીર શ્રીનગરનું સમર કેપિટલ છે। શ્રીનગરમાં આપણને બહુ બધી ઝીલ તેમજ ઘણા બધા ગાર્ડન જોવા મળે છે। એટલા માટે જ શ્રીનગરને લેન્ડ ઓફ લેક્સ એન્ડ ગાર્ડન પણ કહેવામાં આવે છે। શ્રીનગરમાં ફરવા માટેનો બેસ્ટ ટાઈમ ફેબ્રુઆરીથી લઈ જુલાઈ સુધી માનવામાં આવે છે અને જો તમે ગોલ્ફ લવર હોય તો શ્રીનગર તમારા માટે જન્નતથી કમ નથી, કેમ કે અહીં પર બહુ બધા ગોલ્ફ કોર્સ છે અને આની સાથે સાથે શ્રીનગરને ભારતનું સૌથી બેસ્ટ હિલ સ્ટેશન પણ માનવામાં આવે છે। તો ચલો હું વાત કરું છું શ્રીનગરમાં આપણે ક્યાં ક્યાં ફરી શકીએ। ખાસ તો ત્યાં ડલ સરોવર ફરવા જેવું છે। ડલ સરોવર શ્રીનગર કાશ્મીર ખાતે આવેલું પ્રખ્યાત સરોવર છે। 18 ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા આ સરોવરની 3 દિશાઓ પહાડીઓથી ઘેરાયેલી છે। જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું બીજું સૌથી મોટું સરોવર છે। આમાં સ્ત્રોતોથી પાણી આવે છે, સાથે જ કાશ્મીર ઘાટીના અનેક સરોવરો આવીને આમાં જોડાય છે। આના 4 પ્રમુખ જળાશય છે: ગગરીબલ, લોકુટડલ, બોડડલ તથા નાગિન। લોકુટડલની મધ્યમાં રૂપલંક દ્વીપ સ્થિત છે તથા બોડડલ જલધારાની મધ્યમાં સોનાલંક દ્વીપ સ્થિત છે। ભારતમાં સૌથી સુંદર સરોવરમાં આનું નામ લેવાય છે। પાસે જ સ્થિત મુગલ વાટિકાથી ડલ સરોવરનું સૌંદર્ય અપ્રતિમ લાગે છે। પર્યટક જમ્મુ કાશ્મીર આવે અને ડલ સરોવર જોવા ન જાય એવું તો થઈ જ ના શકે। ડલ સરોવર મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે। અહીંના શિકારા જે હાઉસબોટ તમને દેખાય છે ને, ત્યાં સહેલાણીઓ રહી અને સરોવરનો આનંદ ઉઠાવી શકે છે। નહેરુ પાર્ક, કાનુટુર ખાના, ચાર ચિનારી આદિ દ્વીપો તથા હજરતબલની મુલાકાત પણ આ શિકારાઓમાં કરી શકાય છે। આની વધારાની દુકાનો પણ શિકારા પર જ લાગેલી હોય છે અને શિકારા પર સવાર થઈ વિભિન્ન પ્રકારની વસ્તુઓ પણ ખરીદી શકાય છે। વિવિધ પ્રકારની વનસ્પતિ ડલ સરોવરની સુંદરતાને વધુ નિખાર આપે છે। કમળના ફૂલ, પાણીમાં વહેતી કુમુદની સરોવરની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે છે। સહેલાણીઓ માટે વિભિન્ન પ્રકારના મનોરંજનના સાધન જેમ કે કાયાકિંગ એ એક પ્રકારનું નૌકાવિહાર છે, કેનોઈંગ, ડોંગી, પાણી પર સર્ફિંગ તથા માછલી પકડવાનું પણ અહીં ઉપલબ્ધ છે। ડલ સરોવરમાં પર્યટન સિવાય મુખ્ય રૂપે માછલી પકડવાનું પણ કામ થાય છે અને તમે જે જોઈ રહ્યા છો ને, જે આ બોટ હાઉસ દેખાય છે, આઈ થિંક ત્યાં રહેવાની પ્રાઇસ 8થી 10,000 હોય છે અને એક બોટની કિંમત આશરે કરોડોમાં હોય છે। હવે હું, લાલુ, મમ્મી પપ્પા શિકારાની રાઈડ કરવા માટે રેડી છીએ અને ત્યાં પ્રાઇસ એવી રીતે હોય છે કે તમે એકલા બેસો તો બી 1,000 રૂપિયા, 2 જણા બેસો, 3 જણા બેસો કે 4 જણા બેસો તો બી 1,000 રૂપિયા। મમ્મી તો જો પગે લાગે છે કે જલ્દી શાંતિથી પાછા પહોંચી જઈએ, એ તો આ લેકને જોઈ, પાણીને જોઈ ડરવા લાગ્યા, પણ હું ફૂલ્લી એન્જોય કરવાની હતી આજે। મને કેટલા ટાઈમથી આ જોવાનો શોખ હતો અને ખૂબ જ મન હતું કે મારે કાશ્મીર ફરવું છે, ઘૂમવું છે અને ડલ લેકની શેર કરવી છે। તો આઈ થિંક આજે હું બધું જ ફરી લેવાની છું અને ટોટલી તમને બતાવવાની છું। આ વિડીયો થોડોક મોટો થશે કારણ કે મારે બધી જ વસ્તુઓ તમને બતાવવી છે। દુનિયાની બધી જ જગ્યાઓ એટલે કે શહેર, ગામડાઓ એવા છે જે ગલી અથવા તો સડકોથી જોડાયેલા છે, પણ ઇન્ડિયામાં એક એવી જગ્યા છે જ્યાં રોડ, ગલી કશું જ નથી અને આ છે કાશ્મીરની ડલ લેક, જ્યાં પાણીમાં જ ઘર છે, માર્કેટ છે, શાક માર્કેટ છે, ATM છે, પોસ્ટ ઓફિસ છે અને સ્કૂલ પણ છે। મતલબ કે એક પૂરું ગામ જ વસે છે અહીં। અહીં તો આપણે હવે શિકારામાં લેકની શેર કરવા માટે જવું જ જોઈએ, એટલું સરસ ગામ છે અને એકવાર તો આ બધું
જોવું જ જોઈએ. અને કારણ કે અહીં પહોંચવા માટે આપણે બોટનો જ સહારો લેવો પડે છે, કારણ કે લેકની અંદર જ બધું છે ને, એટલા માટે. શ્રીનગરમાં એટલી મોટી લેક છે કે જેમાં આશરે 50,000 જેટલા લોકો રહે છે. શિકારાના માધ્યમથી જ, એટલે કે બોટના માધ્યમથી જીવન જરૂરિયાતની વસ્તુઓ અહીં પહોંચે છે. બોટના સહારે સિટીમાં જઈ બધો સામાન લાવવામાં આવે છે, જેમ કે ગેસનો બાટલો કમ્પ્લીટ થઈ ગયો હોય, કંઈ પણ હોય તો સિટીમાં શિકારાના મદદથી જ બધું લાવવામાં આવે છે. અને તમે જે આ જોઈ રહ્યા છો ને તે બધા બોટ હાઉસ છે. તમને બતાવવા માટે જ મેં સ્પેશિયલી આ વિડીયો લીધેલો છે. અહીં ખૂબ જ મોટી એક ફ્લોટિંગ માર્કેટ છે, જેને આપણે મીના બજારના નામથી ઓળખીએ છીએ. અહીં આપણે શિકારા એટલે કે બોટમાં બેઠા બેઠા શોપિંગ કરી શકીએ છીએ. ત્યાંની ઓથેન્ટિક ચાય કાવા પણ આપણને બોટમાં બેઠા બેઠા જ મળી જશે. ડલ લેકને બધાથી યુનિક બનાવે છે એ છે ત્યાંની ફ્લોટિંગ માર્કેટ. આ વિડીયોમાં તમને જે બોટ હાઉસ દેખાય છે ને, એકદમ મસ્ત સુપર બોટ હાઉસ હતું. એક આમ રાજમહેલ હોય ને એવું દેખાતું હતું, અને કેટલા બધા લોકો રહી શકે એટલું મોટું હતું. અને અંદરની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ હતી. અને આમ ડલ લેકમાં આપણે જ્યારે શેર કરતા હોય ને ત્યારે આપણને આમ જન્નતમાં આવી ગયા હોય ને એવો અહેસાસ થાય. આમ કેટલું શાંત વાતાવરણ, ઝીલને માણતા માણતા, અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોતા જોતા, કેટલી બધી માર્કેટ જોતા જોતા, રસ્તામાં આઈસ્ક્રીમ, પોપકોર્ન, ડ્રાય ફ્રૂટ બધું જ વેચાવા આવે, એનો આનંદ માણતા માણતા આપણે ખૂબ જ મજા આવે છે ત્યાં. જનરલી આપણે જોયું હોય કે થાઈલેન્ડ એમાં આવી રીતે માર્કેટ લાગે છે, એવી જ રીતે અહીં પણ માર્કેટ લાગે છે. અને આને ફ્લોટિંગ માર્કેટ કહેવામાં આવે છે. આ એક પ્રકારની મંડી જ છે, જે ડલ લેકમાં રહેવાવાળા લોકોના ખેતર હોય છે. ડલ લેકના ફ્લોટિંગ ફાર્મમાં એ સબ્જીને ઉગાડે છે અને એ જ સબ્જીને વહેંચે છે. બહુ બધી બોટ હોય છે ત્યાં, 50થી 60 એ બધી ભેગી થઈ અને લોકો સબ્જી વેચે છે અને બોટમાં જ સબ્જીની ખરીદી કરે છે. અને આ જો કેટલું મસ્ત માર્કેટ છે, ત્યાં એ લોકો જાતે જ શોલ, સ્વેટર બધું બનાવે છે અને 150 રૂપિયાથી જ સ્ટાર્ટ થાય છે મળવાનું. અને એટલું બધું મજબૂત અને ગરમ હોય છે કે ન પૂછો વાત. અને ત્યાંના બર્ડ્સ તો જોવામાં આપણે જોતા જ રહી જાય, એટલા મસ્ત રીતે વિહાર કરતા હોય, આપણે જોઈને હેપી થઈ જઈએ. અને આ જે સ્ટોર તમને દેખાય છે ને એ બધા હેન્ડીક્રાફ્ટના સ્ટોર છે. અને ત્યાં જમવાનું, અંદર હોટેલ બધું જ તમને અંદર મળી જાય, તમારે ક્યાંય બહાર જવાની જરૂર જ ના પડે. અને આ માર્કેટમાં મેં સ્વેટર જોયા હતા ને તો ખૂબ જ સરસ હતા, અને મેં નંદનીબેન માટે તો એક સ્વેટર પણ લઈ લીધું ત્યાંથી. કેટલો મસ્ત એક્સપિરિયન્સ હોય છે. આ નાવમાં કેટલી બધી સબ્જી અલગ અલગ કલરની રાખેલી હોય છે, અને એ સવારે મોર્નિંગમાં જ તમને જોવા મળશે. તમારે આ બધું જોવું હોય તો ડલ લેકની અંદરની સાઈડમાં જવું પડે. લોકો કેવી રીતે રહે છે, બાળકો બોટમાં કેવી રીતે સ્કૂલ જાય છે, એ લોકોની લાઈફ કેવી છે, એના વિશે આપણને જાણવા મળે છે. શિકારા વગર આપણે વેજીટેબલ માર્કેટ ઇમેજિન જ ના કરી શકીએ. અહીં રહેવાવાળા લોકો માટે મહત્ત્વનો રોલ શિકારાનો છે. અને કમાલની વાત તો એ છે કે આ બોટ પણ લેકની અંદર જ બનાવવામાં આવે છે.
દેવદારના લાકડામાંથી શિકારા રાઈડ બનાવવામાં આવે છે. બારામુલ્લાથી આ લાકડાને લાવવામાં આવે છે અને ખૂબ જ મોંઘા હોય છે આ લાકડાઓ. અને 15 દિવસમાં એક બોટ બનીને રેડી થઈ જાય છે અને 200થી 300 વર્ષ સુધી પાણીમાં એને કંઈ જ થતું નથી. અને 5 દિવસે બોટને કલર કરવામાં લાગી જાય છે અને 2.5 લાખની અંદર આ શિકારા રાઈડ બનીને રેડી થઈ જાય છે. અમારી સાથે જે અંકલ હતા ને, અમને શિકારા રાઈડની સવારી કરાવતા હતા, ચલાવતા હતા, એને મેં બહુ બધું આ ડલ લેક વિશે પૂછ્યું અને એમણે જ મને આ બધી માહિતી આપી, જે હું તમને શેર કરી રહી છું. અને જુઓ કેટલો મસ્ત સ્ટોર છે ને, ત્યાં બધા જ કોલ્ડ ડ્રિંક્સ, બિસ્કિટ, વેફર્સ બધું જ તમને ત્યાં ને ત્યાં જ મળી જશે. અને ત્યાં આપણને ખાવાનો આમ એક્સપિરિયન્સ છે ને કંઈક અલગ જ છે. અને આમ જુઓ મકાઈ કેટલી મસ્ત જાય છે ને, મકાઈ બધી જ વસ્તુઓ તમને ડલ લેકની અંદર જ જોવા મળશે. અને અમે થોડીક વાર અહીં ઊભા રહ્યા છીએ અંદર સ્ટોર જોવા માટે. અહીંના લોકો બધું જ કાશ્મીરી યુઝ કરે છે. શિકારાને બનાવવાથી લઈને ટોટલી વસ્તુ મેડ ઇન કાશ્મીર છે. શ્રીનગરમાં વિન્ટરમાં ટેમ્પરેચર -5 ડિગ્રી સુધી ચાલ્યું જાય છે. મતલબ ડલ લેક ફ્રીઝ થઈ જાય છે. જ્યારે બરફ પડે ત્યારે ત્યાંના લોકો પોતાને ગરમી આપવા માટે પોતપોતાના પોર્ટેબલ હીટર સાથે રાખે છે, જેને ઇલેક્ટ્રિસિટી કે કોઈ પણ ચાર્જની જરૂર પડતી નથી. આ અમેઝિંગ હીટર છે. કાશ્મીરની કાંગડી એ એક ટોપલી જેવી બનાવેલી હોય છે. હીટર છે ને તેને કાંગડી કહેવામાં આવે છે. તેને પકડવા એક હેન્ડલ હોય છે. તેના માટે અલગ પ્રકારનું લાકડું વપરાય છે, જે ફક્ત પહાડોમાં જ મળે છે. અને તેની અંદર કોલસો નાખવામાં આવે છે. જ્યાં સુધી એ સળગતો કોલસો તેમાં હોય ત્યાં સુધી એ કાંગડી છે એ ગરમ જ રહે છે. માટીના કુલ્હડની અંદર કોલસા નાખવામાં આવે છે. કુલ્હડની બહાર એ સુંડલા જેવું લાકડાનું પરત કરવામાં આવે છે. આ વસ્તુનો ઉપયોગ ત્યાં બુઝુર્ગ ખૂબ જ કરે છે. સાલ જેવું હોય ને, જેને ફેરન કહેવાય છે, લોકો એ પહેરે છે ઉપર અને તેની અંદર આ કાંગડીને રાખે છે. કાંગડીની વેલ્યુ એટલી છે કે ત્યાં છોકરીઓના મેરેજ હોય ને તો એને હાથમાં આપવામાં આવે છે અને 12 કલાક સુધી આ કોલસાઓ તેમાં સળગતા રહે છે. ત્યાં સુધી એ કાંગડી આપણને ગરમી આપતી રહે છે. અને આ જુઓ કેટલું મસ્ત ટ્રાય એન્ડ ટેસ્ટ હરતું ફરતું રેસ્ટોરન્ટ છે. એમાં બહુ જ બધું સેન્ડવિચ, બર્ગર, પીઝા ટોટલી વસ્તુ તેમાં મળતું હતું. એટલે ડલ લેકમાં આપણે આવી જઈએ ને એટલે આમ અદ્ભુત નજારો આપણને જોવા મળે. અને આખું આ બધું છે ને, આ સાઈડ તો આખું ટોટલી કમળનું જ લેક હતું, પણ કમળ અત્યારે નહોતા. અને તમને આ જે બોટ હાઉસ દેખાય છે ને, એ મારું ફેવરિટ છે. पर्वत चिनारा शिप मिजाज मौसम में जी ले हम दिलकश फिजा में कश बहार झीलों में खेले हम कश्मीर મારા ઘણા ફ્રેન્ડ એવા છે જે હિન્દી ભાષી છે. એ એમ કે ગુજરાતી કરતાં તું હિન્દીમાં બનાવતી હોય તો અમને સમજમાં આવે. પણ ના, ગુજરાતી મારી માતૃભાષા છે. પણ હા, ક્યારેક ક્યારેક હું વચ્ચે વચ્ચે હિન્દીમાં બોલતી જઈશ. जम्मू कश्मीर में कई ऐसे नज़ारे हैं जिसकी कितनी भी तारीफ़ कर ली जाए उतनी ही कम पड़ जाएगी. तभी तो कश्मीर को जन्नत कहा गया है. कश्मीर की वादियाँ, झरने, ऊंचे ऊंचे पहाड़, हरियाली और घाटी का झगमगाता शिकारा को देख वहाँ बसने के लिए आपका मन
मचल उठेगा। और श्रीनगर की डल झील में उबर ने उबर शिकारा सेवा शुरू की है, जिससे पर्यटक ऑनलाइन शिकारा बुकिंग कर सकते हैं। यह सेवा घाट नंबर 16 से शुरू होकर 800 रुपीज़ में 1 घंटे की राइड उपलब्ध कराती है। पर्यटक 6 प्रमुख स्थानों की इसमें शेयर कर सकते हैं। बिना अतिरिक्त शुल्क की इस सेवा से शिकारा चालकों को सीधा ही आर्थिक लाभ मिलेगा। इसलिए श्रीनगर की मशहूर डल झील घूमना अब बहुत ही आसान हो गया है। बस यूँ समझिए कि घर से निकलकर ऑफिस के जाने के जैसा हो गया है। दरअसल डल झील अब उबर से घूम सकेंगे। कश्मीर की वादियों में घूमने के लिए टैक्सी बुक कर लीजिए, वैसे ही झील में घूमने के लिए शिकारा बुक कर लीजिए। दरअसल डल झील घूमने के लिए सोमवार से उबर ने उबर शिकारा सेवा शुरू की है। उबर शिकारा को 12 घंटे पहले से लेकर 15 दिन तक बुक करवाया जा सकता है। उबर ने यह सेवा बिना किसी अतिरिक्त शुल्क के शुरू की है, जिससे स्थानीय समुदाय को सीधा आर्थिक लाभ मिलेगा। હું અને લાલુ મસ્ત શિકારા રાઈડને માણી રહ્યા છીએ અને હા, આ વ્લોગ ખૂબ જ મોટો થઈ જશે. હજી મારે આદિ શંકરાચાર્ય મંદિર, મુઘલ ગાર્ડન બધું જ બતાવવાનું છે, પણ આ વ્લોગમાં હું એકસાથે જો તમને બતાવીશ તો વ્લોગ ખૂબ જ મોટો થઈ જશે. એટલે હું આના પછીના વ્લોગમાં તમને એ બંને વસ્તુ જે બાકી રહી ગઈ છે તે બતાવીશ. અને હું અને લાલુ અમારો કિંમતી સમય સ્પેન્ડ કરી રહ્યા છીએ એકદમ શાંતિથી. પપ્પા મમ્મી બધા જ સાથે. અને એકવાર આમ નજારો તો જુઓ આપણને. હું અત્યારે આ જોઉં છું તો મને એમ જ થાય કે હું અત્યારે ત્યાં જતી રહું.